મારું જેડેવેસ અને કિંગફિશ મારું જેડેવેસ અને કિંગફિશરમાં ઇન્વેસ્ટમેન્ટ હતું. હવે એ કંપની બંધ થઈ ગઈ, બરાબર. તો મારું ઇન્વેસ્ટમેન્ટ હવે ઝીરો થઈ ગયું. હમ. મારે બીજી 3 કંપની છે ને એમાં ડીમેટ એકાઉન્ટ છે, ઝીરોધા, ગ્રો અને અપસ્ટોક. તો કાલ સવારે ઈ બંધ થઈ જાય તો મારું શું થાય? તમારો પ્રશ્ન એકચ્યુઅલી સાચો છે. ઘણા બધાને આવો પ્રશ્ન હોય છે. પણ આપણે જોવા જઈએ તો ઝેરોધા, અપસ્ટોક અને ગ્રો એ ત્રણ જે કંપની તમે કીધી ને એ કંપની આપણા વતી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ નથી કરતી. એ જે છે ને એ મિડલમેન નું કામ કરે છે. એટલે કે ઇન્વેસ્ટર અને જે કંપની છે એ બે વચ્ચે એક પર્ટિક્યુલર રીતે મિડલમેન તરીકે મીડિયેટર તરીકે કામ કરે છે. એટલે આપણા સ્ટોક એ લોકો હોલ્ડ કરતા નથી. અને કાલ સવારે જો ઈ કંપની બંધ થઈ જાય તો તમારે કઈ બીવાની જરૂરિયાત નથી. કારણ કે તમારા જે શેર છે એ સીડીએસએલ અને એનએસડીએલ પાસે પડ્યા કઈ કંપની પાસે હોય છે. અને તમારા જે મ્યુચ્યુઅલ ફંડ સપોઝિંગ કરો કે તમારા બીજા છે કે જુદી જુદી કંપનીના મ્યુચ્યુઅલ ફંડ હોય તો ઈ એસેટ મેનેજમેન્ટ કંપની પાસે સિક્યોર હોય, ના કે ઈ પર્ટિક્યુલર ડીમેટ એકાઉન્ટ જે વાળી કંપની છે એની પાસે પડ્યા હોય.